વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં પ્રકરણ 6 ત્રિકોણ એના વિશે અભ્યાસ કરીશું. ધોરણ 9માં તમે ત્રિકોણમાં એકરૂપતા વિશે શીખી ગયા છો. જો બંને આકૃતિઓ સમાન હોય તો એને એકરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. અત્યારે ભૂમિતિમાં આપણે કેટલીક આકૃતિઓનો અભ્યાસ કરવાનો હોય છે, જેમાં ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ બધી જે આકૃતિઓ છે તેના અલગ અલગ પ્રકારો વિશે આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. સામાન્ય રીતે જે આપણે અગાઉ અભ્યાસ કર્યો છે તે એકરૂપતા વિશેનો જ અભ્યાસ કર્યો છે. 10મા ધોરણમાં હવે સમરૂપ ત્રિકોણો કોને કહેવામાં આવે અથવા તો સમરૂપ આકૃતિઓ એ કેવા પ્રકારની આકૃતિઓ છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો જે કોઈ પણ આકૃતિ હોય તેના આકાર અને કદ બંને સમાન હોય તેને એકરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. અને એવી કોઈ આકૃતિ છે કે એક આકૃતિની જ પ્રતિકૃતિ બીજી આકૃતિ તૈયાર કરવામાં આવતી હોય. હવે એ આકૃતિ છે એ એના જે આકાર છે એ સમાન હશે પણ કદ સમાન નહીં હોય. એટલે કે કોઈ એક આકૃતિ મોટી હોય અને એક આકૃતિ નાની હોય તો તેવા પ્રકારની જે આકૃતિઓ તૈયાર થતી હોય તેને સમરૂપ આકૃતિઓ તરીકે આપણે ગણી શકીએ. ગુજરાતી ભાષામાં આપણે વાત કરીએ તો જેના રૂપ સરખા છે, એટલે કે બંને એક જ રીતે દેખાય છે પણ કદની રીતે આપણે વિચારીએ તો બંનેના જુદા જુદા છે. એક મોટી વસ્તુમાંથી જ એની જે કોપી નાની વસ્તુ તૈયાર કરવામાં આવે તેને સમરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે એક સમબાજુ ત્રિકોણ આપણે લઈએ કે જેની બધી બાજુઓ સરખી છે તેવો એક ત્રિકોણ છે. ધારો કે આ એક સમબાજુ ત્રિકોણ છે. હવે આ જ ત્રિકોણનો પડછાયો જો નાનો અથવા મોટો લેવામાં આવે એટલે કે આની જ એક પ્રતિકૃતિ એવી તૈયાર કરવામાં આવે કે જે નાની અથવા મોટી થાય, તો આવા પ્રકારની જે આકૃતિઓ છે જે એનામાંથી જ અથવા તો એને જ આપણે જોઈએ છીએ તો એ જ આપણને દેખાય છે, તો આવા પ્રકારની આકૃતિઓને આપણે સમરૂપ આકૃતિઓ કહીએ છીએ. આ જે સમરૂપ આકૃતિઓ છે તેને ગણિતની અંદર આપણે જે એકરૂપતા વિશેનો અભ્યાસ કર્યો એમાં એકરૂપ નથી પણ સમરૂપ છે એમ આપણે કહી શકીશું. તો આવી કેટલીક બાબતોનો જે અભ્યાસ છે તે આપણે ત્રિકોણના પ્રકરણની અંદર આપેલો છે. એટલે કે બે આકૃતિઓના આકાર જે છે એ સમાન હોય અને કદ છે એ સમાન હોય અથવા ન પણ હોય. બરાબર. હવે બંને આકૃતિઓના જો કદ પણ સમાન હોય અને આકાર પણ સમાન હોય તો તેને એકરૂપ આકૃતિઓ પણ કહેવામાં આવે છે અને સાથે સમરૂપ આકૃતિઓ પણ કહેવામાં આવે છે. અને 9મા ધોરણમાં જો આકૃતિઓ એકરૂપ હોય તો તેના માટેનો આપણે જે સંકેત શીખ્યા છીએ કે એકરૂપ આકારને દર્શાવવા માટે આ રીતે આપણે સંકેતનો ઉપયોગ કરી શકીએ છીએ. અને સમરૂપ આકૃતિઓને દર્શાવવા માટે પણ આવો જ એક સંકેત છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે સમરૂપ આકૃતિઓની જે વ્યાખ્યા છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. એક બીજી બાબત સમજી લઈએ કે આપણે સામાન્ય રીતે પરિકરની મદદથી વર્તુળ બનાવીએ છીએ. એમાં અલગ અલગ ત્રિજ્યાઓ સાથે આપણે અલગ અલગ વર્તુળ તૈયાર કરતા હોઈએ છીએ. તો કોઈ એક નાનો વર્તુળ તૈયાર કરેલો હોય અને ત્રિજ્યા બદલાવીને આપણે મોટો વર્તુળ પણ જો તૈયાર કરીએ છીએ તો આ બંને આકૃતિઓને આપણે સમરૂપ આકૃતિઓ કહી શકીએ છીએ. જો એક જ ત્રિજ્યા સાથે બંને આકૃતિઓ તૈયાર કરવામાં આવે તો બંને એકરૂપ આકૃતિઓ છે અને સાથે સમરૂપ આકૃતિઓ પણ છે. અને બીજું કે કોઈ એક રેખાખંડ આપણે દોરીએ છીએ, સામાન્ય રીતે એક રેખાખંડની લંબાઈ જે કાંઈ નક્કી કરવામાં આવે છે તે રેખાખંડ છે. ધારો કે એક રેખાખંડ જેને આપણે AB વડે દર્શાવી દઈએ અને બીજો એક રેખાખંડ દોરીએ જે એનાથી મોટો અથવા નાનો રેખાખંડ લઈએ કે જેને આપણે PQ વડે દર્શાવીએ, તો આ બંને રેખાખંડોને પણ સમરૂપ આકૃતિઓ ભૂમિતિમાં આપણે કહી શકીએ છીએ. અત્યારે ગણિતમાં આપણે ભૂમિતિની અંદર જે કેટલીક આકૃતિઓના જે સંબંધો છે જેમાં ત્રિકોણ, ચોરસ, લંબચોરસ આવા પ્રકારની જે આકૃતિઓ આપણે આવતી હોય છે તો એમાં સમરૂપ હોવા માટે કઈ શરત, કેવા પ્રકારે બાજુના માપ હોવા જોઈએ અને કયા પ્રકારે ખૂણાઓ હોવા જોઈએ, તો એ બધી બાબતને આપણે વ્યાખ્યાઓમાં વણી લઈશું. તો પ્રકરણની શરૂઆત આપણે કરીએ તો એમાં વિદ્યાર્થી મિત્રો આ
સ્વાધ્યાય 6.1 જે છે એને સમજવા માટે કેટલાક નાના જે પ્રશ્નો આપણને આપ્યા છે તેની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ અને પછી આપણે જે કેટલીક આકૃતિઓ છે એની વ્યાખ્યા તરફ આગળ વધીએ છીએ. અને આ સંદર્ભમાં જે કેટલાક પ્રમેયો આવે છે જેમાં સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, જેમાં જે પ્રમેયને થેલ્સનું પ્રમેય કહેવામાં આવે છે, તો એનો પણ અભ્યાસ આપણે પછી કરીશું. તો પાઠ્યપુસ્તક આપણે સાથે રાખી અને સ્વાધ્યાય 6.1માં જે કેટલાક પ્રશ્નો આમાં આપણને આપેલા છે તેને આપણે સમજીએ. તો કેટલીક ખાલી જગ્યાઓ છે અને કેટલાક નાના પ્રશ્નો છે તેની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. તો તમારી સાથે પણ પાઠ્યપુસ્તક સાથે જ રાખજો. એમાં સ્વાધ્યાય 6.1 જેમાં પ્રશ્ન નંબર 1 છે કે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યાઓમાં આપણને 4 જે ખાલી જગ્યાઓ આમાં આપી છે એમાં જવાબો માટે 2 વિકલ્પ આપણને આપ્યા છે. તો વિચારીએ કે બધા વર્તુળો ખાલી જગ્યા છે, અલગ અલગ ત્રિજ્યા સાથે બધા વર્તુળો. અહીંયા કોઈ એવો ઉલ્લેખ નથી કરેલો કે સરખા જ વર્તુળ આપણે લઈએ છીએ, પણ બધા વર્તુળો, નાનો વર્તુળ હોય, મોટો વર્તુળ હોય, કોઈ પણ આકારના ત્રિજ્યાને જુદી જુદી રાખી અને જે વર્તુળ તૈયાર કરવામાં આવે, તો હમણાં જ આપણે જે વાત કરી તે મુજબ બધા જ વર્તુળો સમરૂપ હોય છે. તો ખાલી જગ્યામાં જવાબ સમરૂપ છે એ આપણે એ રીતે દર્શાવી શકીએ છીએ. ચાલો બીજો એક પ્રશ્ન છે કે બધા ચોરસ ખાલી જગ્યા છે. એક નાનો ચોરસ લેવામાં આવે અને એક મોટો ચોરસ લેવામાં આવે તો એને પણ આપણે સમરૂપ આકૃતિઓ કહી શકીએ છીએ. જો ચોરસના માપ બાજુઓને સમાન રાખી અને 2 ચોરસ તૈયાર કરવામાં આવતા હોય તો એ જે આકૃતિ તૈયાર થાય એને આપણે એકરૂપ આકૃતિ કહી શકીએ છીએ. એકરૂપ આકૃતિઓને સમરૂપ આકૃતિઓ પણ કહેવામાં આવે છે, પણ સમરૂપ આકૃતિઓ જે તૈયાર થાય એને આપણે એકરૂપ આકૃતિઓ ગણીશું નહીં. એ રીતે આપણે ધ્યાનમાં રાખીએ તો બધા ચોરસ એ પણ આપણે કહી શકીએ કે સમરૂપ આકૃતિ થશે. એક નાનો ચોરસ હોય, એક મોટો ચોરસ હોય. બીજું ધ્યાનમાં એ રાખવાનું આવશે કે ચોરસ જે છે એમાં બાજુઓના સંબંધ અને સાથે ખૂણાના સંબંધ પણ સમાન હોવા જોઈએ. દાખલા તરીકે હંમેશા જ્યારે સમરૂપ કે એકરૂપનો જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ અથવા તો એને સમરૂપ છે કે એકરૂપ છે એને સમજતા હોઈએ ત્યારે જે ચોરસ તૈયાર કરવામાં આવ્યા છે, જે કોઈ ચોરસ છે એની બાજુઓ અને ખૂણાઓનો પણ સંબંધ વ્યાખ્યા પ્રમાણે મળવો જોઈએ. આપણે એની વ્યાખ્યા તરફ પછી જઈએ છીએ. પહેલાં આપણે એ સમજીએ કે આ બંને ચોરસ એ આ જ ચોરસનો આ એક પડછાયો છે. જો એ સ્વરૂપે હોય તો આપણે એને સમરૂપ આકૃતિ કહી શકીએ છીએ. એક બીજું ઉદાહરણ આપું કે આપણે બધા ત્રિકોણને જાણીએ છીએ. મેં તમને શરૂઆતમાં સમબાજુ ત્રિકોણ બતાવ્યા છે. હવે આ જો સમબાજુ ત્રિકોણ હોય તો આપણે એમ કહીએ કે એક નાનો ત્રિકોણ ને મોટો ત્રિકોણ એ આપણે કહીએ છીએ કે સમરૂપ આકૃતિઓ છે. હવે એક ધારો કે એક આપણે સમબાજુ ત્રિકોણ લઈએ અને એક કાટકોણ ત્રિકોણ લઈએ તો આપણે એ જે બંને ત્રિકોણો છે તેને આપણે સમરૂપ આકૃતિઓ કહી શકીશું નહીં, કારણ કે આપણે જોઈને કહી શકીએ છીએ કે એક ત્રિકોણનો પડછાયો બીજો ત્રિકોણ બની શકશે નહીં. હું તમને એક ઉદાહરણ બીજું સમજાવું. દાખલા તરીકે આ એક ત્રિકોણ મેં બનાવ્યો છે જે માની લઈએ કે સમબાજુ ત્રિકોણ છે અથવા તો કોઈ બાજુ સાથે ત્રિકોણ છે, અને બીજો એક ત્રિકોણ છે અહીંયા હું કાટકોણ ત્રિકોણ બનાવું છું જે અલગ જ પ્રકારનો આ પણ ત્રિકોણ કહેવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો. ધારો કે આ જે ત્રિકોણ છે એને આપણે એબીસી વડે દર્શાવીએ અને આ જે ત્રિકોણ છે એને આપણે PQR વડે દર્શાવીએ કે જેમાં Q ખૂણો કાટખૂણો છે. હવે આમાં આપણે જોઈને કહી શકીએ છીએ કે આમાં આની પ્રતિકૃતિ આ આકૃતિ કે આની પ્રતિકૃતિ આ આકૃતિ નથી. તો આવા પ્રકારે જ્યારે જુદા જુદા કહેવાય છે બંને ત્રિકોણ જ, પણ પ્રકાર બંનેના જુદા છે. સમબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ છે. તો આ બંને આકૃતિઓ છે એને આપણે સમરૂપ અથવા તો એકરૂપ આકૃતિઓ પણ કહી શકીએ નહીં, કારણ કે આ આકૃતિનો પડછાયો આપણે નાનો અથવા મોટો મેળવીએ તો આવા પ્રકારે મળશે નહીં. તેમ ચોરસની અંદર પણ જો બાજુઓના જ માપ સરખા આવતા હોય, આમ ચોરસ જેવા લાગે પણ બાજુઓના માપ જો સમાન આવતા હોય અને ખૂણાઓ જો ભિન્ન આપણને લાગતા હોય તો એને પણ આપણે સમરૂપ આકૃતિઓ કહી શકીશું નહીં. દાખલા તરીકે ધારો કે આપણી પાસે આ એક આકૃતિ છે જે તમને ચોરસ જેવી લાગે છે અત્યારે, જેના ખૂણાઓના સંદર્ભ જોઈએ આપણે તો એ અલગ રીતે છે, અને બીજો એક એવો ચોરસ હું બનાવું છું કે જેમાં ખૂણાઓમાં ફેરફાર આવે છે.
તો આપણે કહી શકીએ કે આ બંને, હવે દાખલા તરીકે માની લઈએ, ધારો કે આ બંને આકૃતિઓની આ બધી જ બાજુઓના માપ જે આપણે લીધા છે એ 10-10 સેન્ટીમીટરના આપણે મેળવ્યા છે, ધારો કે, અને આની પણ બાજુઓના માપ એ જ છે, 10-10 સેન્ટીમીટરના છે. ધારો કે આ જે આકૃતિ છે ABCD, અને અહીંયા આપણે આકૃતિ લઈએ PQR અને S. તો અહીં પણ આ જે બે આકૃતિઓ મેં અત્યારે દર્શાવી છે આને પણ આપણે સમરૂપ આકૃતિઓ કહી શકીશું નહીં. એનું કારણ છે કે બાજુઓના જે માપ છે એ ભલે સમાન આપણને આપ્યા છે, પણ ખૂણાઓના સંદર્ભ, ખૂણાઓ છે, અહીંયા આ ખૂણો છે બાજુ ક્રોસમાં છે, અને અહીંયા પણ આ ખૂણા, અહીંયા ખૂણા છે બધા કાટખૂણા છે. એટલે કે આ જે આકૃતિ છે એને ચોરસ આકૃતિ કહેવામાં આવે છે. અને આને આપણે સામાન્ય રીતે ચોરસ ગણિતમાં આપણે કહેતા નથી, એને સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ. આના ગુણધર્મ અને આના ગુણધર્મમાં ફેર હોય છે. આ સમબાજુ ચતુષ્કોણ છે કે જેના ખૂણાઓ કાટખૂણા હોતા નથી, 4 ખૂણાઓ છે એ કાટખૂણા નથી. અને ચોરસની અંદર એવું છે કે બાજુઓના માપ સમાન છે અને ખૂણા બધા કાટખૂણા હોય છે. તો આવા પ્રકારની આકૃતિ પણ સમરૂપ ત્રિકોણ તરીકે આવી શકે નહીં. આપણે ગણિતની અંદર જે આકૃતિઓના અભ્યાસ કરીશું એમાં ખૂણાઓ અને બાજુઓના જે માપ છે એ કેવા પ્રકારે હોવા જોઈએ તેની આપણે વ્યાખ્યા છે આપણે આ જે સ્વાધ્યાયના જે બાબત છે એ પૂર્ણ થાય તેના પછી આપણે નોંધીએ છીએ. તો અહીં એવો વર્ણન કર્યો છે કે બધા ચોરસો ખાલી જગ્યા છે, તો આપણે બધા ચોરસ સમરૂપ છે એમ દર્શાવી શકીએ છીએ. આગળ વધીએ તો ત્રીજા નંબરની જે ખાલી જગ્યા છે એમાં બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. તો એમાં સમદ્વી બાજુ અને સમબાજુ બે વિકલ્પ આપણને આપેલા છે. તો આપણે હમણાં જ શરૂઆતમાં વાત કરી કે સમબાજુ ત્રિકોણ જો આપણે બધા દોરીએ અલગ અલગ નાના અને મોટા, તો સમબાજુ ત્રિકોણ છે તેને આપણે સમરૂપ છે તેમ કહી શકીએ છીએ. ચોથી ખાલી જગ્યા છે કે જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ છે. અહીંયા આ જે ખાલી જગ્યા આપણને પૂછી છે એની અંદર વ્યાખ્યા સમાયેલી છે કે કોઈ પણ ભૂમિતિના આકારનો જે આપણે અત્યારે આ પ્રકરણમાં અભ્યાસ કરવાના છીએ એમાં ત્રિકોણ લઈએ, ચતુષ્કોણ લઈએ અથવા કોઈ પણ બહુકોણ લઈએ કે જેમાં વધારે ખૂણાઓ આવતા હોય, તો એનો સંદર્ભ, એની વ્યાખ્યા એ પ્રમાણે છે કે બાજુઓના જે માપ છે, જો આપણે સમાન બાજુઓના જે માપ છે એ સમાન, બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ જે છે એ સમાન હોવા જોઈએ. આપણે ખૂણાઓની વાત કરીએ તો ખૂણાઓ છે એ સમાન હોય છે અને તેમની અનુરૂપ બાજુઓ એ સમાન નહીં હોય. કારણ કે મેં શરૂઆતમાં તમને બે સમબાજુ ત્રિકોણ બતાવ્યા જેમાં એક આકૃતિ નાની હતી અને એક આકૃતિ મોટી હતી. હવે તમે જોઈને જ કહી શકો છો કે બાજુઓના જે માપ છે એ સમાન એમાં આવતા નથી, પણ બાજુઓનો જો ગુણોત્તર લેવામાં આવે તો એનો ગુણોત્તર હંમેશા સમાન થાય છે. એટલે એ જ એની વ્યાખ્યામાં સમાયેલો છે. એની જે વ્યાખ્યા છે એ એની અંદર જ આવી જાય છે. દાખલા તરીકે હું ફરીથી બે સમબાજુ ત્રિકોણ તમને દોરીને બતાવું છું. ધારો કે આ એક ત્રિકોણ, મોટો ત્રિકોણ આપણે લઈએ છીએ જેને આપણે ABC વડે દર્શાવીએ છીએ, અને તેની જ પ્રતિકૃતિ તરીકે એક નાનો ત્રિકોણ લઈએ છીએ અને જેને આપણે ધારો કે PQR વડે દર્શાવીએ છીએ. આ બંને સમબાજુ ત્રિકોણ છે, એટલે કે આ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ અને આ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન છે. હવે આપણે જોઈને કહી શકીશું કે આ બાજુ અને આ બાજુ અત્યારે જોઈ શકીએ છીએ કે આનું માપ નાની બાજુ તરીકે છે, આનું માપ મોટી છે. તો માની લઈએ કે આ બાજુ ધારો કે 10-10ની બાજુ છે, એ આપણે ધારો કે 10 સેન્ટીમીટર અથવા મીટર કોઈ પણ માપને આપણે ધ્યાનમાં રાખીને ત્રિકોણ તૈયાર કરતા હોઈએ છીએ. એની સામે આપણે બીજો જે ત્રિકોણ બનાવ્યો છે એની બાજુઓના માપ તમે જોઈ શકો છો કે ભિન્ન જ હશે, પણ ત્રણેય બાજુના માપ સમાન છે. અહીંયા આ માપ 10 છે, એનાથી નાનો છે એટલે 5 છે. સમબાજુ છે, આ 10 છે, આ 5 છે, આ 10 છે અને આ 5 છે. હવે ખૂણાઓની જો આપણે વાત કરીએ તો ખૂણાઓ જે છે એ આની સાથે આ જે ખૂણો છે, હંમેશા સમબાજુ ત્રિકોણના ખૂણા આપણે જાણીએ છીએ કે 60 અંશના જ હોય છે. તો આ ખૂણો સાથે આ ખૂણો, ખૂણામાં કોઈ ફેર નહીં પડે, ખૂણાઓ સરખા હોય છે. આ જે બી ખૂણો છે એ પણ 60 અંશનો હશે, ક્યુ ખૂણો છે એ પણ 60 અંશનો, અને સી ખૂણો છે એ પણ 60 અંશનો, અને આર છે એ પણ 60 અંશનો ખૂણો છે. તો તમે જોઈને કહી શકો છો કે ખૂણાઓ સમાન હોય છે,
પણ બાજુઓ છે ને એ સમાન નથી, પણ બાજુઓના જે ભાગાકાર કરવામાં આવે, અનુરૂપ બાજુઓના જે ગુણોત્તર લેવામાં આવે તો એના ગુણોત્તર હંમેશા સમાન થશે, જેને આપણે સમપ્રમાણ કહી શકીએ છીએ. દાખલા તરીકે એબી જે બાજુનું માપ છે અને એની સાથે એને અનુરૂપ PQ બાજુ આવે છે, તો એબી અને PQનો જે ભાગાકાર લેવામાં આવશે 10/5 એટલે કે 5 દુ 10 કરીએ છીએ, એનો ગુણોત્તર એટલે કે 2 મળે છે. એવી જ રીતે બીજી અનુરૂપ બાજુ લઈએ તો BC સાથે QR બાજુ અનુરૂપ આવે છે, તો BC અને QR બાજુનો ગુણોત્તર લેવામાં આવે તો પણ 10/5 એટલે કે 5 દુ 10 એટલે કે 2 આવશે. એવી જ રીતે ત્રીજી અનુરૂપ બાજુ લઈએ છીએ કે જેમાં AC સાથે PR આવે છે, તો AC/PR જે પણ આપણે 10/5 એટલે કે 5 દુ 10 એટલે કે બરાબર 2 લઈ શકીએ. આમ સમરૂપ આકૃતિઓ જો હશે તો બંને સમરૂપ આકૃતિઓ જુદી જુદી હશે, જેની બાજુઓના માપ જુદા જુદા હશે, પણ જ્યારે બાજુઓના માપનો ગુણોત્તર લેવામાં આવશે, અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર, ત્યારે એ ગુણોત્તરનો જે જવાબ છે એ હંમેશા સમાન આવતો હશે. તો આ પ્રકારની જે આકૃતિઓ તૈયાર થાય તેને જ આપણે સમરૂપ આકૃતિઓ કહીએ છીએ. તો આપણે ચોથા નંબરનો જે પ્રશ્ન છે અત્યારે ખાલી જગ્યાના સંદર્ભમાં આપણે વાત કરીએ તો વ્યાખ્યા જ સમાવે છે. આપણી ભૂમિતિની જે આકૃતિઓનો અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તેની અંદર જે બાજુઓ અને ખૂણાનો જે સંદર્ભ લેવાના છે એમાં અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ આ પ્રકારે આપણે લઈ શકીએ છીએ. તો પ્રશ્ન એ છે કે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેમની અનુરૂપ બાજુઓ, તો બાજુઓ સમપ્રમાણમાં. અહીંયા કને આ સંદર્ભ આ જે આપણે લઈએ છીએ એનો પ્રમાણ સરખો છે, મતલબ કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન છે, એટલે કે સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સમરૂપ છે. અહીંયા આ સમરૂપની વ્યાખ્યા આ ખાલી જગ્યામાં પણ આવી જાય છે. તો આ રીતે જે ચાર ખાલી જગ્યાઓ છે. પછી બીજા નંબરમાં જે પ્રશ્ન આપણને આપેલો છે કે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. આપણને આનો જવાબ પ્રશ્ન છે એનો જવાબ પણ વર્ણન કરીને જ લખવાનો છે. હવે એમાં એક મુદ્દો એવો આપે છે કે સમરૂપ આકૃતિઓ, તમને જે આકૃતિઓ સમરૂપ લાગે તે આકૃતિઓ તમે સમરૂપ આકૃતિઓ તરીકે ગણી શકો છો. તો અત્યારે આપણે જોઈ ગયા કે બધા વર્તુળ સમરૂપ આકૃતિઓ છે, બધા સમબાજુ ત્રિકોણ સમરૂપ આકૃતિઓ છે, બધા ચોરસ સમરૂપ આકૃતિઓ છે. તો તમે સમરૂપ આકૃતિઓના આ રીતે તમે ઉદાહરણ આપી શકો છો. અને બીજું એવું કીધું હતું કે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. તો સમરૂપ ન હોય તેવી આકૃતિઓ, તો એમાં તમે બે જુદી જુદી એવી આકૃતિ લખો કે જે કોઈ એકબીજાની પ્રતિકૃતિ હોય જ નહીં. દાખલા તરીકે સમબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ એ સમરૂપ આકૃતિ નથી, બરાબર. બીજો ત્રિકોણનો પ્રકાર પણ તમે લખી શકો છો, સમબાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ, કે જેનો ખૂણો મોટો હોય અથવા લઘુકોણ ત્રિકોણ નાનો હોય તેવા પ્રકારના ત્રિકોણ, કે આ જે ત્રિકોણો છે એ સમરૂપ આકૃતિઓ નથી. બીજો ઉદાહરણ તમે આપી શકો છો સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ, જેના ખૂણાઓમાં ભેદ આવશે. બાજુઓ ભલે સમાન હોય પણ ખૂણાઓ સમાન આવતા નથી. તો આ પ્રકારની જે આકૃતિઓ છે તેને આપણે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ અને સમરૂપ હોય તેવી આકૃતિઓ લખી શકીએ છીએ. એક સમરૂપતાની વ્યાખ્યાને ધ્યાનમાં રાખી અને તમે બે આકૃતિને સમાન રાખો. ધારો કે બંને ત્રિકોણ છે એ આપણે એક જ માપના બંને ત્રિકોણ રાખીએ છીએ, તો આને પણ સમરૂપ કહી શકીએ છીએ, બરાબર. દાખલા તરીકે તમે વિચારો કે હું એક ત્રિકોણ એવો દોરું જેની ત્રણેય બાજુઓના માપ 5-5 સેન્ટીમીટર છે, અને બીજો ત્રિકોણ પણ એવો જ બનાવું છું કે જેની ત્રણેય બાજુઓના માપ 5-5 સેન્ટીમીટર જ છે. હવે તમે સમરૂપતાની વ્યાખ્યાને ધ્યાનમાં રાખો તો આ બંને ત્રિકોણના ખૂણા તો સરખા જ હશે, કારણ કે બંને એક જ ત્રિકોણ છે. હવે તમે અનુરૂપ બાજુઓના ભાગાકાર લ્યો તો 5ની સાથે 5નો ભાગાકાર એટલે 5/5, જેનો આપણે સંબંધ લઈએ, તો બીજી પણ બાજુ 5 છે એની સાથે 5નો ભાગાકાર અનુરૂપ બાજુઓનો, તો તમે જોઈ શકશો કે એનો ગુણોત્તર છે એ પણ સમાન જ આવશે, 1-1-1 ગુણોત્તર આવે છે. તો જે એકરૂપ આકૃતિઓ જે તૈયાર થાય છે કે જેની બાજુઓ અને ખૂણાઓ સમાન હોય તેવી બે આકૃતિઓ એને સમરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. અને બીજું કે બંને આકૃતિઓ એવી છે કે જેના આકાર જે છે એ સમાન જ લાગે છે પણ કદ જુદા જુદા છે, એટલે કે એક નાની આકૃતિ છે એક મોટી આકૃતિ છે, પણ એ બંને આકૃતિઓને જોતા એવું જ લાગે કે આ આકૃતિમાંથી જ આ આકૃતિ તૈયાર કરવામાં આવેલી છે. તો એને આપણે સમરૂપ આકૃતિ કહીએ છીએ કે જેની બાજુઓના જે ગુણોત્તર છે તે આપણે સમાન હોય છે. બાજુઓ ભિન્ન પણ એનો જે ગુણોત્તર છે તે સમાન. તો જે આપણને પ્રશ્ન બીજો આમાં આપ્યો છે કે જુદા જુદા ઉદાહરણ આપો, એમાં સમરૂપ આકૃતિઓ તમે એનો જવાબ લખી શકશો, અને સમરૂપ ન હોય તેવી આકૃતિઓ તો એનો પણ જવાબ તમે લખી શકશો. એક ત્રીજા નંબરનો પ્રશ્ન છે
કે એમાં તમને બે આકૃતિઓ દોરીને આપણને આપેલી છે. હમણાં જ આપણે જે વાત કરી તે જ પ્રમાણે છે કે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. જેમાં એક ચતુષ્કોણ છે કે જેને આપણે PQRS તરીકે દર્શાવ્યો છે અને એક ચતુષ્કોણ છે કે જેમાં ABCD આપણને આપેલા છે. હવે તમે એની બાજુના માપ પણ એની અંદર દર્શાવ્યા છે, પણ અહીં આપણે આકૃતિને જોઈને કહી શકીશું કે આ ચતુષ્કોણ સમરૂપ નથી. કારણ તમે જોઈને જ કહી શકશો કે ખૂણાઓ સરખા આવતા નથી. બાજુઓ જે હોય તે તમારે બધા જ માપની સાથે ખૂણાઓ સમાન હોવા જોઈએ. કોઈ પણ ચતુષ્કોણ હોય કે ત્રિકોણ હોય એના ખૂણાઓ જે છે એ સમાન હોય તો જ આકૃતિઓ સમરૂપ અથવા એકરૂપ હોઈ શકે છે. તો અહીંયા આપણે જે શિરોબિંદુઓ જે આપણને આપેલા છે બંને આકૃતિઓમાં, એમાં ખૂણાઓના જે સંદર્ભ છે, ખૂણાઓ છે એ સમાન નથી. તેથી આપેલા બંને ચતુષ્કોણો સમરૂપ નથી. તે પ્રમાણે આપણે જવાબ લખી શકીએ છીએ. તો સ્વાધ્યાય 6.1માં જે કેટલાક આપણે આજે જે ચર્ચા કરી તે બાબતના જ કેટલાક નાના નાના પ્રશ્નો જે પૂછ્યા છે, તો આ રીતે આપણે સમરૂપ અને એકરૂપ આકૃતિઓને બરાબર સમજી શકીશું. હવે અત્યારે હું તમને જે સમરૂપ ત્રિકોણોની સમરૂપતા છે એની હું વ્યાખ્યા તમને લખાવું છું અને એના ઉપર આધારિત જે થેલ્સનો જે પ્રમેય છે તેનો અભ્યાસ આપણે નેક્સ્ટ કરીશું. અત્યારે આપણે ત્રિકોણોની સમરૂપતા, અત્યારે જે બાબતની આપણે અત્યારે ચર્ચા કરી, જે આકૃતિઓની આપણે ચર્ચા કરી તેને આપણે ધ્યાનમાં રાખી અને ત્રિકોણની સમરૂપતા આપણે વર્ણનાત્મક રીતે આપણે લખી દઈએ કે ત્રિકોણની સમરૂપતા કોને કહેવામાં આવે છે. તો ત્રિકોણની સમરૂપતા બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય પછી એક આ શરત થઈ ગઈ છે અને બીજી શરત તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર એટલે કે ભાગાકાર, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તેને બીજી રીતે આપણે બાજુઓ સમપ્રમાણમાં હોય તેમ પણ કહી શકીએ છીએ. એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય તેવું કૌંસમાં આપણે દર્શાવી દઈએ. એટલે કે ક્યારેક એ પ્રમાણે પણ લખેલું હોય કે બાજુઓ સમપ્રમાણમાં, તો આપણે એને એ રીતે ધ્યાનમાં રાખવાનું કે એના જે અનુરૂપ બાજુઓ છે એનો ગુણોત્તર સમાન છે, એટલે એને આપણે સમપ્રમાણમાં છે તેમ પણ કહી શકીએ છીએ. એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે. તો તે બે ત્રિકોણો સમરૂપ છે. તો સમરૂપ જો ભૂમિતિની આપણે આકૃતિઓને ધ્યાનમાં રાખી અને સમરૂપતાનો સંબંધ શીખતા હોઈએ, અત્યારે આપણે ધોરણ 10માં જે ત્રિકોણ પ્રકરણ આપણને આપેલો છે, છઠ્ઠો પ્રકરણ, જેમાં આપણે ત્રિકોણની જ સમરૂપતાનો અભ્યાસ કરવાનો છે. હવે સમરૂપ આકૃતિઓ ત્રિકોણ સિવાયની ઘણી બધી હોય છે, તો બીજી કેટલીક આકૃતિઓ છે એને પણ આપણે સમરૂપ અથવા એકરૂપ
કહી શકીએ છીએ, પણ આપણે જે અત્યારે જે અભ્યાસ કરવાનો છે જેની અંદર ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ અને ત્રિકોણની બાજુઓના જે સંબંધ છે તે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. અહીં આપણે જે ગુણોત્તર અને પ્રમાણના બીજા કેટલાક જે નિયમો શીખ્યા છે તેનો પણ ઉપયોગ કરી શકીશું. દાખલા તરીકે વ્યસ્ત પ્રમાણ છે, જેમાં અંશ અને છેદના પદને આપણે ઉલટ સુલટ કરીને આપણે જે દર્શાવતા હોઈએ છીએ. એકાંતર પ્રમાણ છે, યોગ વિયોગ પ્રમાણ છે, તેનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે ક્યારેક સંબંધને મેળવવા માટે. તો આ પ્રમાણે આ જે સમરૂપતાની જે વ્યાખ્યા છે, બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણ સમરૂપ છે. હવે આ જ વ્યાખ્યાને આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ અથવા DEF એવા કોઈ પણ નામ સાથે પણ દર્શાવી શકીએ છીએ. તો જો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF હોય તો હવે જો સમરૂપ કરવી છે આ બંને આકૃતિઓને, તો જો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF હોય તો જો ખૂણો A એકરૂપ A ખૂણા સાથે D ખૂણો સરખો થવો જોઈએ. અનુરૂપ ખૂણાઓ લેવાના છે. A ખૂણો ઉપર લીધો છે અથવા A ની સ્થાનમાં બીજી આકૃતિમાં D આવે છે. ખૂણો B, આ સંકેત એકરૂપનો છે. એકરૂપતા માટે આપણે જે 9મા ધોરણમાં આપણે શીખ્યા છીએ. ખૂણો A એકરૂપ ખૂણો D, ખૂણો B એકરૂપ ખૂણો કયો છે E, ખૂણો C એકરૂપ ખૂણો F હોય તથા અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન લઈએ આપણે, તો AB સાથે DE બાજુ આવશે. AB છેદમાં DE, આને આપણે ગુણોત્તર કહીએ છીએ કે AB બાજુને અનુરૂપ DE બાજુ છે બીજા જે બંને ત્રિકોણો છે તેની અંદર. BC છેદમાં EF, BC એટલે કે બાજુઓના ગુણોત્તર સમાન દર્શાવીએ છીએ. AB છેદમાં DE બરાબર BC છેદમાં EF બરાબર AC છેદમાં DF. ત્રીજી બાજુ જે આવે છે તે AC છેદમાં DF હોય તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણો છે. તો આ રીતે જે આ ત્રિકોણો છે એને આપણે સમરૂપ ત્રિકોણો કહી શકીએ છીએ. હવે સમરૂપ ત્રિકોણની આપણે આ વ્યાખ્યાને ધ્યાનમાં રાખી અને જે 9મા ધોરણમાં આપણે જે અભ્યાસ કર્યો છે અગાઉ, કેટલીક ભૂમિતિને ત્રિકોણનું પ્રકરણ જે આપણે 9મા ધોરણમાં પણ શીખી ગયા છીએ, ખૂણાઓના સંદર્ભ, પછી ત્રિકોણના પ્રકારો, આ બધી બાબતોને આપણે જાણીએ છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું જે સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ, એ પણ બાબત આપણે જાણીએ છીએ કે જેનો અભ્યાસ આપણે અગાઉના ધોરણમાં કરી ગયા છીએ. તો એવી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી અને કેટલાક જે નવા ગુણધર્મો મેળવવામાં આવ્યા છે ત્રિકોણની આકૃતિઓમાં સમરૂપતાના સંદર્ભને ધ્યાનમાં રાખીને, અને સમરૂપતાના આ પ્રકારના જે સંદર્ભ છે એ બીજી કઈ રીતની એક જ ત્રિકોણની આકૃતિમાં કોઈ એક ખૂણા સાથે આપણે રેખાખંડ દોરીએ છીએ અથવા તો કિરણ તૈયાર કરીએ છીએ ત્યારે જે તૈયાર થતી આકૃતિઓ છે એને કઈ રીતે આપણે સમરૂપ કહી શકીએ, તો એ બધી બાબતનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે. તો નેક્સ્ટ આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે જેને આપણે થેલ્સનું પ્રમેય કહીએ છીએ તેનો અભ્યાસ કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. નેક્સ્ટ હવે આપણે નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી સ્વામિનારાયણ.